ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 એસએસસી બોર્ડ એક્ઝામ અને એમાં વિષય છે આપણો સમાજ વિદ્યા. મિત્રો, આ વર્ષે કોરોના વાયરસની કારણે આપણા એસએસસી બોર્ડની જે પરીક્ષા છે એની થોડી પેપર સ્ટાઇલ, એની બ્લુપ્રિન્ટ થોડી બદલાયેલી છે અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ વખતે 2021 માં બોર્ડનું પેપર કેવી રીતે તૈયાર કરવું એ દરેક વિદ્યાર્થીને મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. તો ચિંતા નથી કરવાની મિત્રો, હું તમને બધું જ સરળ ઈઝી મેથડથી તમને આજે સમજાવવાનો છું અને તમારા માટે સમાજ વિદ્યામાં વિભાગ બી માં ચેપ્ટર જે પૂછાવાના છે, જે ચેપ્ટરો કટ થઈ ગયા છે, જે નથી પૂછાવાના, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને નહીં આપું, પણ જે ચેપ્ટરો આપણા પૂછાવાના છે એના વિભાગ વાઇઝ હું વિડિયો બનાવી રહ્યો છું. તો તમે ચોક્કસથી જોઈ લેજો અને બધા જ પ્રશ્નો તમે બરોબર તૈયાર કરી નાખજો, જેથી કરીને આ વખતે બોર્ડની એક્ઝામમાં તમે ખૂબ જ સમાજ વિદ્યામાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો. કારણ કે સમાજ વિદ્યા એ ખૂબ જ લેન્ધી વિષય છે, એમાં તૈયાર કરવાનું એટલું અઢળક હોય છે અને દરેક વિદ્યાર્થી મોટા ભાગે મૂંઝવણ અનુભવતો હોય છે, કયું તૈયાર કરવું, કયું ન તૈયાર કરવું. અને જ્યારે તૈયાર કરીને બોર્ડની એક્ઝામ આપવા જઈએ અથવા ટેસ્ટ આપીએ, પરીક્ષા આપીએ, ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ મિત્રો, ચિંતા ન કરો, હું દરેક પાઠની અંદરથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા પ્રશ્નો છે એ હું આજે લઈને આવ્યો છું. તો મિત્રો, વિભાગ બી માં જે ટૂંક જવાબી પ્રશ્નો છે એમાં 12 પ્રશ્નો પૂછાશે. હવે એ 12 પ્રશ્નોમાંથી તમારે પરીક્ષામાં ગમે તે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે એક પ્રશ્નના જવાબના 2 માર્ક્સ, એટલે 9 પ્રશ્નના કુલ 18 માર્ક્સનો આ તમારો વિભાગ રહેશે. સાથે સાથે તમારે 15 થી 30 શબ્દોમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. કેટલા? 15 થી 30 શબ્દોમાં. સાથે સાથે આ વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો બરોબર સમજી લેજો. એક તો વિધાન સમજાવો, બીજા છે કારણ આપો, ત્રીજા છે વ્યક્તિનો પરિચય આપવાનો, એના વિશે પૂછેલું હોય, બીજા છે ઐતિહાસિક અથવા ભૌગોલિક ઓળખ તમારે આપવાની રહેશે. સાથે સાથે પારિભાષિક શબ્દો પણ અને એની સંકલ્પનાઓ પણ પૂછી શકાય. સાથે સાથે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ પણ પૂછી શકાય અને ટૂંકમાં ઉત્તર આપો અથવા તો મને ઓળખો પણ પૂછી શકાય. બરોબર? તો વિભાગ બી માં આ બધી વસ્તુઓને આવરીને પ્રશ્નો પૂછવામાં આવશે. પણ ચિંતા ન કરતા, હું દરેક પાઠની અંદરથી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપી રહ્યો છું. એ તો તમે ખાસ તૈયાર કરજો. બરોબર છે? તો શરૂ કરીએ આપણે. પહેલું ચેપ્ટર એટલે કે પહેલો પાઠ તમારો કોર્સમાં છે, એ કટ કરવામાં આવ્યો નથી અને એ છે ભારતનો વારસો. અને એમાંથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? બરોબર? તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે 15 થી 30 શબ્દોમાં લખવાના છે. બીજો આપણો પ્રશ્ન છે, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ શાથી કહી શકાય? ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? બરોબર? ચોથામાં છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ, નેગ્રીટો એટલે કે હબસી લોકો, હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. છઠ્ઠા નંબરમાં જોઈએ, અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કોણે સમૃદ્ધ બનાવ્યું? એના વિશે તમારે 15 થી 30 શબ્દોમાં જવાબ આપવાનો છે. છઠ્ઠા નંબરમાં જોઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે શું
એની વ્યાખ્યા તમારે લખવાની છે. 7મા નંબરમાં જોઈએ તો ગુજરાતમાં કયા કયા સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. તો આ હતા મિત્રો આપણા પહેલા ચેપ્ટરના 2 માર્ક્સના અગત્યના પ્રશ્નો. આ 7 પ્રશ્નો જે મેં તમને કીધા એ ખૂબ જ ધ્યાનથી તૈયાર કરી નાખજો અને બોર્ડના આગલા દિવસે આ બધા પ્રશ્નોનું રિવિઝન ખાસ મારજો. ત્યાર પછી આપણે બીજું ચેપ્ટર લઈએ. આ બીજું ચેપ્ટર પણ પૂછાવાનું જ છે. એ આ પાર્ટ કટ કરવામાં આવ્યો નથી મિત્રો. એ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. આ પાઠમાંથી આપણે પહેલો પ્રશ્ન છે બેવડ ઇક્ત એટલે શું એ સમજાવવાનું છે તમારે. બીજા નંબરમાં જોઈએ તો લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાય છે. ત્રીજા નંબરમાં જોઈએ તો સંગીત રત્નાકરનો પરિચય આપો. હવે આ જ્યારે બોર્ડમાં પેપર લખવા બેસો ત્યારે ક્યારેય તમારે પ્રશ્ન લખવાની જરૂર નથી. ફક્ત વિભાગ A, વિભાગ B, વિભાગ C જે વિભાગ લખતા હોય એ લખવાનું, પણ પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. ફક્ત જવાબ જ તમારે લખવાના છે. જવાબ 14, જવાબ 20, જવાબ 15, જવાબ 16 જે પ્રશ્નનો તમે જવાબ લખતા હોય એ જવાબનું નામ જ તમારે ક્રમ જ આપવાનો રહેશે. પ્રશ્ન લખવાથી ખોટો ટાઈમ આપણે વેસ્ટ એટલે કે બગાડ કરવાનો નથી, કારણ કે આપણે 3 કલાકમાં પેપર સમાજ વિદ્યાનું પૂરું કરવાનું છે અને એ પણ ખૂબ જ સારી રીતે. ત્યાર પછી ચોથા નંબરમાં જોઈએ કથકલી નૃત્ય વિશે સમજ આપો. અથવા એમ પણ પૂછી શકાય કે કથકલી નૃત્ય શૈલીનો પરિચય આપો. 5મા નંબરમાં જોઈએ તો કાંતણ કળામાં, કાંતણ જે કરવાની કળા આવે એ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. 6થા નંબરમાં જોઈએ તો કવિ કાલિદાસની નાટ્યકૃતિઓના નામ આપો. એમના જે નાટકોના નામ હતા એ નામ તમારે અહીંયા લખવાના છે. અથવા બીજી રીતે આ પ્રશ્ન પૂછી શકાય કે મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ કઈ કઈ છે. બરોબર મિત્રો? તો આ હતા આપણા 2 ચેપ્ટરો આજે જોયા, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર. હવે આગળ ત્રીજા નંબરનું ચેપ્ટર આપણું પૂછાવાનું નથી. તો હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધી જઈએ. પણ અહીંયા એક સ્લોગન મેં લખ્યું છે, જરા જોજો, એના ઉપર ધ્યાન આપજો. સક્સેસ ઇઝ નોટ ફાઇનલ. સફળતા છેલ્લી સીડી નથી. ફેલિયર ઇઝ નોટ ફેટલ. એટલે કે ફેલિયર ઇઝ નોટ ફેટલ એટલે કે તમે હારી જાઓ એ તમારો અંત પણ નથી. ઇટ ઇઝ ધ કરેજ ટુ કન્ટિન્યુ ધેટ કાઉન્ટ્સ. એ સફળતા માટે હંમેશા તમારે કન્ટિન્યુ કાઉન્ટ કરતા રહેવું જોઈએ. તો હવે નેક્સ્ટ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોવા જઈ રહ્યા છીએ. હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ, ભારતનો સાહિત્યિક વારસો. હવે એની અંદર પહેલો પ્રશ્ન છે યજુર્વેદ વિશે સમજૂતી આપો. આપણા જે વેદો છે અથર્વવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, એ રીતે આની અંદર આપણે યજુર્વેદ વિશે સમજૂતી આપવાની છે. એમાં બીજી રીતે આ રીતે પણ પૂછી શકાય કે યજુર્વેદનો ટૂંકમાં પરિચય આપો. બીજો પ્રશ્ન છે ભગવદ ગીતા ઉપરથી, શ્રીમદ ભગવદ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. એટલે કે દાર્શનિક એટલે કે દેખાય એવું સિદ્ધાંતોનું વિવેચન છે. ત્રીજા નંબરમાં મહાકવિ કાલિદાસની 2 નમૂન એટલે કે અદ્ભુત કૃતિઓ કઈ કઈ
છે, જે ખૂબ જ પ્રચલિત હોય, જે અલભ્ય હોય એવી. ચોથા નંબરમાં મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, અને આ બધા પ્રશ્નોના જવાબ આપણે 15 થી 30 શબ્દોની અંદર થોડાક આગા પાછા થાય તો વાંધો નહીં, આપણે એના જવાબ આપવાના છે. હવે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો. હવે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસાની અંદર કુલ 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે. એમાં પહેલો છે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. બીજો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે. બરોબર મિત્રો. અને છેલ્લો છે આ ચેપ્ટરનો વરાહ મિહિરે. યાદ રાખજો, વરાહ મિહિરે જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 3 જ છે, બરોબર, જેની પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે મારી દ્રષ્ટિએ. હવે ત્યાર પછી ચેપ્ટર નંબર 6 જોઈએ. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. બરોબર. અને એમાં પહેલો પ્રશ્ન છે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. બીજા નંબરમાં અજંટા ઇલોરા. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. ત્રીજા નંબરમાં જોઈએ તો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, આ વિધાન સ્પષ્ટ કરો. બરોબર. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 7 એ આ વખતે પૂછાવાનું નથી, કટ કરી દેવામાં આવ્યું છે. એટલે હવે આપણે ચેપ્ટર નંબર 8 જોઈએ, કુદરતી સંસાધનો. અને એમાં પહેલો પ્રશ્ન છે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય. ફરીથી ધ્યાન રાખજો, નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય, આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે એમાં અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય. એટલે બેમાંથી એક ગમે તે પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. અને ત્રીજા નંબરનો કારણ સ્વરૂપે તમારે પૂછી શકાય કે કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. એટલે આ રીતે તમારું કારણ પણ આની અંદર પૂછવાની શક્યતા છે. તો હવે આપણે આગળ વધીએ નવા ચેપ્ટર તરફ. હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ. ચેપ્ટર એટલે કે પાર્ટ 9 વન અને વન્યજીવ સંસાધન. એમાં બે પ્રશ્નો આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલો છે અભયારણ્ય એટલે શું. બરોબર. જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. એમાં અભયારણ્ય એટલે શું, એ વન્યજીવો માટે એક સંરક્ષિત ક્ષેત્ર છે અને એના વિશે તમારે લખવાનું છે. બીજા નંબરમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, એટલે કે સજીવો માટે જે આરક્ષિત કરેલી જગ્યા છે એના વિશે આપણે લખવાનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 10. આ ચેપ્ટર 9 માં ફક્ત બે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ બે પ્રશ્નો તો તમે ખાસ તૈયાર કરજો. ત્યાર પછી છે પાર્ટ 10 ચેપ્ટર 10 ભારત કૃષિ, એટલે કે ખેતી વિશે આ પાઠમાં આપણે જોવાનું છે. અને એમાં પહેલો પ્રશ્ન છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. એટલે કે ભારતની જે મોટાભાગની ઇકોનોમી છે, બરોબર, એની અંદર ખેતીનું શું યોગદાન છે એ અહીંયા બતાવવાનું છે. બીજા નંબરમાં રોકડીયો પાક. રોકડીયો પાક એટલે શું, ભારતમાં પાકના મુખ્ય એટલે કે પાકતા મુખ્ય રોકડીયા પાક કયા કયા છે. અહીંયા જુઓ
તમાકુ આમ તો જોવા જઈએ તો આપણે રોકડીયો પાક તરીકે પણ ઓળખીએ છીએ. એમ રોકડીયો પાક એટલે શું? ભારતમાં ઉગતા મુખ્ય રોકડિયા પાક કયા કયા છે? ત્રીજા નંબરમાં જોઈએ તો હરિયાળી ક્રાંતિ એટલે શું? આ પ્રશ્ન તમારો ખૂબ જ અગત્યનો છે. અને ચોથા નંબરમાં જોઈએ તો ભારતની ખેતી, કૃષિ એટલે ખેતી, પેદાશોમાં વિવિધતા જોવા મળે છે, કારણ આપો. અહીંયા આ ચેપ્ટરમાંથી, આ પાઠમાંથી તમારું કારણ પૂછાવાની શક્યતા વધારે છે. પાંચમા નંબરમાં જોઈએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે. ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે, કારણ આપો. અને ત્રીજો પણ આપણા માટે બહુ જ ઉપયોગી પ્રશ્ન થઈ પડશે. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, કારણ આપો. બરોબર? કારણ કે પંજાબમાં ઘઉંનો પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને એના વિશે તમારે અહીંયા વર્ણન કરવાનું છે. તો આ હતા આપણા પાઠ 10 ના ખૂબ જ અગત્યના પ્રશ્નો. હવે આપણે પાઠ 11 એટલે કે ચેપ્ટર 11 જોઈએ. ભારત જળ સંસાધન એટલે કે અહીંયા પાણી વિશે આપણે જોઈશું. બરોબર? એમાં પહેલો અગત્યનો પ્રશ્ન જોઈએ, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ભૂમિગત એટલે ભૂગર્ભીય જળનો ઉપયોગ શું છે એ અહીંયા વર્ણન કરવાનું છે. બીજા નંબરમાં આ પાઠનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. કઈ રીતે? આપણે જાણીએ છીએ કે ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જે પાણીનું વિતરણ, વહેંચણી છે એ ખૂબ જ જુદી જુદી રીતે થયેલી છે. એમાં ઘણી અસમાનતા છે અને એ તમારે અહીંયા બતાવવાની છે. ત્યાર પછી આપણે પાઠ 13 તરફ આગળ વધીએ. પાઠ 13 છે ઉત્પાદન ઉદ્યોગો. એટલે કે ભારતમાં જે ઉદ્યોગો છે એના વિશેનો આ પાઠ છે અને એમાં પહેલો જોઈશું ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી 4 રસાયણોના નામ આપો. ફરીથી ધ્યાન રાખજો, ગુજરાતની વાત ચાલે છે, ભારતની નથી કરતા આપણે. ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી 4 રસાયણોના નામ આપો. બીજા નંબરમાં છે કે માલિકીના આધારે ઉદ્યોગોને કયા કયા જૂથોમાં વહેંચવામાં આવે છે? માલિકીના આધારે ઉદ્યોગોને કયા કયા જૂથમાં વહેંચવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન જોઈએ, રેલવે એન્જિનના પ્રકાર જણાવી તેના ઉત્પાદનના સ્થળો જણાવો. એટલે કે રેલવે એન્જિનના પ્રકાર કેટલા છે, કયા કયા, અને એનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે એ તમારે સ્થળ અહીંયા બતાવવાના છે. તો આ હતા આપણા 9, 10, 11 અને 12મો પાઠ અહીંયા કટ કરવામાં આવ્યો છે. એટલે 12મા પાઠમાંથી આ વખતે બોર્ડમાં કશું જ પૂછવાનું નથી. અને 13મો પાઠ હવે આપણે જોઈએ કે મિત્રો આપણે ચેપ્ટર નંબર 17 જોઈએ. પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ ચેપ્ટર નંબર 17 અને ચેપ્ટર નંબર 18 તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરોબર ધ્યાન રાખજો. એમાં પહેલો પ્રશ્ન છે, ગરીબી રેખા નીચે જીવતા લોકો નું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો. બરોબર? બીજો પ્રશ્ન છે, સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે બધા, એટલે તમે ખાસ તૈયાર કરજો. ત્રીજા પ્રશ્નમાં જોઈએ તો ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે શું શું કરવું જોઈએ? ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો ઋતુગત કે મોસમી બેરોજગારી કોને કહે છે? અને પાંચમો પ્રશ્ન છે, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? એટલે આ ચેપ્ટરની અંદર બેરોજગારી અને ગરીબી ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને એમાં પાઠ થોડો લેન્ધી પણ છે, એમાં તૈયાર વધારે કરવાનું છે, પરંતુ
તમે બીજા પ્રશ્નો ભલે કરો, પરંતુ આ 5 પ્રશ્નો 2 માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે ખાસ તૈયાર કરી નાખજો. બરોબર? ત્યાર પછી ચેપ્ટર નંબર 18 જોઈએ, ભાવ વધારો અને ગ્રાહકની જાગૃતિ. હવે ગ્રાહકની જાગૃતિમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો ગ્રાહકના શોષણ માટે જવાબદાર પરિબળો કયા કયા છે. બીજા નંબરમાં જોઈએ તો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ સાથી જરૂરી છે. ત્રીજા નંબરમાં ગ્રાહક સુરક્ષા અંગે કાર્યરત વિવિધ આંદોલનો એટલે કે વિવિધ અદાલતોના નામ જણાવો. જે ગ્રાહક સુરક્ષા છે, તમને કોઈ છેતરી જાય, તમને કોઈ પેકિંગમાં 500 ની જગ્યાએ 400 ગ્રામ આપતું હોય, એવી કોઈ પણ ફરિયાદ હોય તો એના માટે અદાલતો છે અલગથી, અને એ અદાલતોના નામ અહીંયા જણાવવાના છે. ચોથા નંબરમાં જોઈએ તો ગ્રાહકના અધિકારો કયા કયા છે. પાંચમા નંબરમાં જુઓ પાસાનું પૂરું નામ લખો અને પાસાનો કાયદો શા માટે બનાવવામાં આવ્યો છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગ્રાહકે હંમેશા કેવી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બરોબર? સાતમા નંબરમાં જુઓ સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ એટલે કે કાયદા ક્યારે અમલમાં મૂક્યો. આ કાયદાનો મુખ્ય હેતુ શું છે, એટલે કે આ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે. આઠમા નંબરમાં જુઓ તો નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં બે અગત્યના મેં અહીંયા નોટ કર્યા છે, એક ગ્રાહક સુરક્ષા અને બીજું છે જાહેર વિતરણ પ્રણાલી. અને નવમો પ્રશ્ન છે આ ચેપ્ટરનો, ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓના નામ જણાવો. ફરીથી જોઈ લો, ભારતમાં ગુણવત્તા એટલે કે પ્રમાણપત્ર, તમારી ક્વોલિટી કેવી છે એનું પ્રમાણપત્ર આપતી સંસ્થાઓના નામ આપણે જણાવવાના છે. એટલે આ બે ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બની જાય છે મિત્રો. થોડા લેન્ધી છે, પરંતુ 2 માર્ક્સના જે ક્વેશ્ચન્સ મેં અહીંયા તમને નોટ ડાઉન કરાવ્યા છે એ પહેલા તૈયાર કરજો અને કોન્ક્રીટ તૈયાર કરજો, કારણ કે એની બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. તો હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ. મિત્રો આપણે ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ વિશે વાત કરીએ. હવે એની અંદર પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કયા પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી. બીજા નંબરમાં છે માનવ વિકાસ આંક શું છે. ત્રીજા નંબરમાં માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ સમક્ષ કયા કયા પડકારો છે. બરોબર? તો આ પાઠની અંદર આપણે માનવ વિકાસ વિશેના પ્રશ્નો જોઈશું, પણ એની અંદર તમારે આ બધા પ્રશ્નો ખૂબ જ તૈયાર કરવાના છે. ચોથા નંબરમાં જોઈએ તો લૈંગિક સમાનતા એટલે શું. ભારતમાં લૈંગિક સમાનતા કેવી છે. પાંચમા નંબરમાં જોઈએ મહિલા સશક્તિકરણ એટલે શું. છઠ્ઠો પ્રશ્ન છે કયા કયા અભિયાને મહિલા સશક્તિકરણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સાતમા નંબરમાં જોઈએ તો અભયમ યોજના શું છે સમજાવો. બરોબર? તો આ હતા આપણા 19મા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. હવે આપણે છેલ્લો અને લાસ્ટ ચેપ્ટર 20 માં આગળ વધીએ તો એ છે ભારતના સામાજિક સમસ્યાઓ અને પડકારો. ભારતની સામાજિક સમસ્યાઓ કઈ છે અને એની સામે પડકારો કયા કયા છે એ આ પાઠમાં જોવાનું છે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો બળવાખોરી કોને કહેવાય.
ભારતમાં આતંકવાદ એટલે કે જે ટેરરિસ્ટ છે અને બળવાખોરીએ શી અસર કરી છે? તો આપણે જાણીએ છીએ કે અત્યારે ભારતમાં મોટાભાગે આતંકવાદના કારણે આપણો ભારત સતત મોટાભાગે એમાં પીડાઈ રહ્યો છે. બીજા નંબરમાં જોઈએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે? આપણું ભારતનું બંધારણ જેમણે લખ્યું એ બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્રીજો છે નક્સલીવાદ પ્રવૃત્તિ કયા રાજ્યોમાં જોવા મળે છે? એટલે નક્સલીવાદ છે એ કયા રાજ્યોમાં મોટા ભાગે જોવા મળે છે? ચોથા નંબરમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર ના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું હશે અથવા છે? એટલે કે જમ્મુ કાશ્મીરમાં જે કાશ્મીરી પંડિતો હતા એમણે જમ્મુ કાશ્મીર પોતાનું જે વતન હતું એ વતન છોડીને શા માટે જવું પડ્યું હતું? અને છેલ્લો છે પ્રશ્ન આ ચેપ્ટરનો બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને કઈ સત્તા આપે છે? તો આ હતા આપણા ચેપ્ટર નંબર 20 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મિત્રો ચેપ્ટર નંબર 21 આપણા કોર્સમાં આ વખતે પૂછાવાનો નથી એટલે આપણે ફક્ત 20 ચેપ્ટર અને હવે તમારે કરવાનું શું છે? તો આ બધા જ પ્રશ્નો તમારે નોટ ડાઉન કરી અને એના પ્રશ્નોના જવાબ તમારે લખી અને મોસ્ટ તૈયાર કરવાના છે. બરોબર કોન્ક્રીટ તૈયાર કરી નાખજો અને મોઢે લખવાનું પણ રાખજો. બરોબર. અને પાછું આ વિડિયોની અંદર આ વર્ષે જે ચેપ્ટરો સરકાર દ્વારા કટ કરવામાં આવ્યા છે જે પૂછાવાના નથી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો નથી લીધા. ફક્ત જે કોર્સ આપણે અહીંયા આ વખતે સિલેબસમાં પૂછાવાનો છે એના જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં આ વિડિયોમાં બનાવ્યા છે. બરોબર મિત્રો. તો આ હતા 2 માર્ક્સના સમાજ વિદ્યામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે. તો હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે 3 માર્ક્સના વિભાગ સી માં જે અગત્યના પ્રશ્નો છે એ પાર્ટ વાઇઝ હું વિડિયો બનાવીશ. ટૂંક સમયમાં આ વિડિયો તમારા સુધી પહોંચી જશે. તો આ બધા વિડિયો તમે ધ્યાનથી જોવાનું રાખજો અને એ પ્રમાણે મિત્રો બોર્ડમાં તૈયારી કરજો તો ચોક્કસથી તમને ફાયદો થશે. અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડિયો શેર કરતા રહેજો અને મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું રાખજો જેથી કરીને રોજે રોજ જે નવા વિડિયો બની રહ્યા છે એ તમારા સુધી પહોંચી જાય. તો નેક્સ્ટ વિડિયોમાં વિભાગ સી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.